તે આ તડકો તો જા ભાભો મરી ગયો એનો ટાટ્યો તો ભાંગો પણ હવે મારે કામ તો ગોતું ને કઈ ઘરે બેઠા થોડી કઈ થવાનું છે એ આયુષ આયા તો બટા હું સીધો વયો જાસ મને એમ ત્યાં લાઈટ કાઢીને કોણે છે આવું તો આ તડકાની સૌ જો ને બાપા તડકો તો લાગે ને કોઈ દી બહાર થોડી નીકળી તાર કાકાને હિસાબે હા એનો કઈક પગ ભાંગ્યો એ વાત સાંભળી હતી મેં તું નતો આવ્યો ખબર કાઢવા આવ્યો તો નથી કઈ લોટ લઈને નતો આવ્યો ભજીયા તારે ખાવા હતા પણ હવે ઈ બધું ખોઈ લઈ તો હું બોલું એવું તો બોલે અહીંયા હું કે હું આ બટા જો ને કામ ગોતવા નીકળીશ તો તાર ધ્યાનમાં કઈ કામ છે અહીંયા ઓલા અશોકભાઈ એક છે સિલાઈ નું કરે તમારે લેવું હોય તો સિલાઈ કામ હા સિલાઈ કામ સિલાઈ મને તો ફાવતી નથી પણ લાઈ કેવા તો દે જોવા તો દે હારો આ લાગે તો કરીશ ને કચ્યું તો એમ કહીને હાલ મને લઈ જા ને તો કઈ કામ કરે કામ તો થઈ ગયા તે જોયું ને કારખાનું હા તો હાલ હાલો ચાલો તો વાંધો નહીં હું અંદર નહીં આવું મારો ઉપર બાકી છે એટલે હું અંદર નહીં આવું કારખાનામાં મારો દોસ્તાર છે એને જોયું એને મોકલી હું હા વાંધો નહીં હારો હાલ તો મોકલ હાલ હાલો હમણાં આવે તડકે ઉભી ના રાખતો જાજી ના જેવો સારું જેતુના કેન્યા કામ ખૂટે એમ છે આમ જો તો ખરી હાડીઓ કારખાના કેટલા છે હું તો પહેલી વાર આવી તો કામ તો ખૂટે એમ જ નથી હો એટલે આ તો ઓલો ઋતિક લાગે હે ઋતિક હા શું કરે બતા આના મશીન આગે છે લાઈન તું અહીં કામ કરે હા હું કરવા એવું હા ઈ તો બધું કર્યું ઓલો હસકો ક્યાં હસકો હા એ તો મોરકો એને ઓળખું જ ને એને કાકી થાવ તો ઓળખું નહીં ક્યાં એ આમ રહ્યો ક્યાં છે એ આમ એને બોલાય તને કે ઝીણી કાકી આવે કે તને બોલાવે જાય એને કઈ આ બોલે આવ હા નકર ઉપર હું જાવ પણ બતાય ક્યાં છે જવો આ રહ્યો ઈ હસકો હા હાલો હાલજી ને પગમાં અરે રે બાપ ગરમી તો જો આમાં કેમ કામ થાતું એવા રુદિક હા હવે ગરમી ના કામ થાય કોઈ દી આમાં એવું જ હોય એવું આ શું કેવાય બધું આ સિલાઈ મશીન સિલાઈ મશીન નું સારું મને તો ગરમી થાય છે તો પૂછી તો લઉં આ તાર કાકા ને તાત્યો ભાંગો તે તું આમ નમસ્તે કામ જ કરવાનું હોય હા જીવીમાં કે નહીં જીવી નહીં ઝીણી તું ક્યાં હાવ શું કરે બેટા હવે હું તને શું કહું તને ખબર તાર કાકા ને પગ ભાંગો ઈ ના ના આ કેટલા દી થી પગ ભાંગો છે 15 દી થી કઈ ઘરમાં હે ને કામ નથી કરતો એના સિવાય કોણ કામ કરતો હવે મારે કામે આવું છે તો મને કામે રાખવી તમારાથી થાહે થાય જ ને મને આવડે છે મશીન બેહી જાવ તો મને શીખવાડજે તો ખરી કેમ હોય મેં કોઈ દી હે ને એટલું બધું નથી કર્યું અહીંયા લીવર એવું કાંઈ વાંધો નહીં હવે બેહી જાવ તાર તો પંખાની સુવિધા લાગે છે કાંઈ વાંધો નહીં લાય બે હવા દે રોજ કેટલું આપી તમે પેલા બેહી તો જાવ એવું એટલે આસ્કા હાલે કેમ નીચેનું લીવર હા પગ એક છે મારવાનું પગ હું ઠેક હાથું એક નહીં હાથ અહીંયા રાખવાનો હા પછી હવે એને ડબ્બો હરવે હા ને હા એટલે આ તો આયલું હેલ્યો ને હા પછી હરવે હરવે આખો કેમ આમ હા આમ રાખો થોડું હા આ નથી હાલતું જો અરે હાલે હાલે બસ પગ લઈ ગયો હા એટલે આ તો આયલું ઈ તો બધું કર્યું બટા રોજ કેટલું આપી રોજ તો ગોયરો અવાજ કેમ હાવ બેહી ગયો હે અવાજ કિલો એક લાડવા લઈને આવ્યો ને મરી ગયો વેજીટેબલ ઘીના લઈને આવ્યો હાસા ઘીના ના લઈ આવ્યો અરે મરી ગયા ને બે નો નખાય હવે મારવો જ તો એમ તમે ગાયરું દઈને કાઢ્યો હોત ને વાંધો ને નાના કાંઈ વાંધો નહીં અને લાડવા દઈ દો ને મેં ભાભા હાટું લાડવા લઈ આવે બીમાર માણા હાટું માણા કઈ સફરજન લઈ આવે કેરા લઈ આવે ત્યાં થોડી કઈ છોકરાનો જન્મ થયો તે લાડવા લઈને આવ્યો પણ મેં ખાધા ને અવાજ બેહી ગયો શું કરું એને એમ હોય ને ખાટલા ભેગો ખાટલો દાબી હા તો મને ખાટલો દાબ્યો ને મરી ગયો ભેગો થાય એટલી વાત છે મને બરક ગયો એટલે બે તો હું નાખી તો વાંધો ને તું આવી જા બટા ઈ તો બધું કર રોજ કેટલું આપે હવે લપ મેલ ને બાપા ઈવડાઈ 150 રૂપિયા દે 150 રૂપિયા હવે 150 રૂપિયા હું એટલી ગરમી ખાવ અમે ખાઈ છે ને તમારે ખાવી હોય તો ઈ કરો તું ખા હું ના ખાવ નકર રે બે તું આયા મારે 150 રૂપિયા ગરમી હું આ નથી ભાઈ છો હા કેતો ને તાર કાકા ને ઝીણી આયા આવી તે 150 રૂપિયા કીધા હતા તું જરીક મારા હામું તો જો તમારા હમું જોઈને જ કીધું બાકી બીજાને તો હોત કે એવું હું તારા 150 રૂપિયાની વાત કરું હું હાલી જાઉં ને 500 રૂપિયા રોજ મને જે ખબર છે હું કોણ જેતપુર ની ઝીણી તો હશે હા મારું નામ ઝીણી નહીં જેતપુર વાળી એટલું યાદ રાખજે હસકા તું તો હજી મને ઓળખતો નથી ને ખબર કાઢવાય નતો આવ્યો હાલ તો 2 કિલો સફરજન લઈને આવી છે લાડવા જ લઈને આવું પદી ના હવે લાડવાની હગી ના થા હું જાઉં છું એલી બાયુ તમને રોજ કેટલું આપે 150 રૂપિયા 150 રૂપિયા 150 રૂપિયા કામ કરાય આવી ગરમીમાં ઈ 150 રૂપિયા
પણ હું કરું, કરવું પડે કામ. આ જેતપુરમાં ક્યાં કામ ખૂટે છે? છોકરી દાંત કાઢમાં હું કઈ સડાવા નથી એવી અસકો તો એવો જ છે 150 રૂપિયા કામ કઢવે એવો. હારું હું તો જાઉં છું બીજે કામે. આ તારો ગગો લાગે. આ મારે મોકલજો. હારું હારું બટાકા ભણવા નથી મોકલતા? ભણવા કેમ મોકલવું? અત્યારે મજૂરી નથી આવતી, હું કરું? નાના બાળ મંદિરે મોકલજો. આ મોંઘવારીમાં એટલે તો 150 રૂપિયા કોણ કામે રહે? હું તો તો બીજે હું જાઉં કરું? અમારે આ કામ કરે ને તો મારે આવવું પડે. ક્યાં છું. ના એ વાત સાચી. નાના કામ કરો હું જાઉં છું. નાના છે નથી આવું. નાના છોકરા કામ કરવું પડે. મારે તો બાપો ખાટલે પડ્યો એટલે કામ કરવું પડે. નકર હું કામ કરું એવી નથી. કાંઈ બટાતું દાંત કાઢમાં હું તો એવી જ છું ગાંડી. હારું હાલો આવી ગયો. જય શ્રી કૃષ્ણ. હા એમાં બેઠા એટલી ગરમીમાં કામ કરાવે. આ જેતપુરના મશીન કયું કહેવાય ગરમી તો જો થાય તો ઈ મને 150 રૂપિયા રો દે. ઓની ઈ જીણીને જેતપુર વાળી જીણીને જાવા દે બીજે. લે મને એમાં ગરમીમાં ગોદે ચડાવીને અહીંયા બેઠો છે. એ આયુષ્યા ઓ આવા કામ કરવા મોકલાય મને. તને ખબર છે હું એસી માં રહી ગયેલી છું. મને થોડી ખબર હોય કે તમે નહીં કરી શકો આમાં. ગરમીનું ઈ બધું ગોર્યું. ઓલે હંસા ક્યાં કામ કરે છે? ઈ તમે બાજુ મત કરે છે. આ લેની ના લઈ જા જોવા મને બીજું કામ છે તમે કરી એક કેવું? તડકાનું એટલે તડકો પડે. ભલે તડકો પડે ઈ તો માથે ટોપી પહેલે ઈ તું ઉપાધિ ના કર. પણ હાલ મને બતાય ચાલો બતાવું. ગરમી તો છે એવા કામમાં મને મોકલી હારો હાવ તો ખરા લાગે છે. તઈ કાલનું દુખે છે આમાં. ક્યાં જો આમ કામ કરે છે હમણાં તમને બતાવું. તઈ આવ તાર મમ્મી જ છે ને? હા એ મારી મમ્મી જ છે. અરે તાર માં તો પાણામાં પગ પગ ઝટકાઈ હા જાય. તાર આ છોકરો તો મારો જ છે, પણ આ બાઈ એના ફેરી આવી કોણ હશે ઈ કેમ ખબર પડે હવે? આ કેની બાઈ લઈને આવ્યો હશે ફેરી? આ મમ્મી હા તાર માણા ઘટે ને? હા મારે તો મારા ઘટે બેટા બોલ ને. તારે કામે રહેવું છે અહીંયા. પણ આ છે કોણ? એ આ ઉતરી લે તું મને એલા તું કારે હું કેસો? પણ આ છે કોણ? અને આ કા મારા છોકરાને મારે? એલા હું ઝીણી છું. આ દેખાતી નથી આવડી મોટી જેઠાણીને ઓળખતી નથી. આ ઓલા ઝીણી કાકી છે. ઝીણી માં કે ઝીણી કાકી ને ઝીણી માં ઓલ વખતે આવું જ કર્યું તો તાર માએ ઝીણી કાકી થાય. માં. ઝીણી માં હા એન જેઠાણી સૌ એવું છે. અને કામે રહેવું છે. તમે બે વાત કરી લ્યો. આ તો રહી જાવ તમ તારે કામે થાહે ને આમાં. થાય તો ખરી ને. આ તો અહીંયા હું કામ માંડો હાલો. પૂછવાની તો આદત જ નમરે ને કાકે હું કામે વેડ ગાઈ ઝીણી. આ તો હું કામે વર્ગાય તો કામ તો કરવું પડે એવું થોડું કોક દી પૂછી લેવાય. હાવ આમ ના હોય. આ તો- ગરમીનું જોતો ખરી હાવ. આ તો હું કામે વર્ગા. કાઈ નઈ તાર જેઠનો ટાટ્યો ના ભાંગ્યો તને ખબર નથી? ના ભાઈ મને ક્યાં ખબર છે? તો હું આવું નહીં. તું ક્યાં આમ થાય નવરી થાસ કામમાંથી? હાલો વાંધો નહીં મને શીખવાડ તો કરી. આ કેમ હોય આ કામ કરાવે છે? ઈ તો ગરમીનું કરવું પડે. તમારે તો કહું લે કરો ટાટિયો મારા જેઠનો ભાંગો ને કરો છો. અમે તો કાયમી કરીશી. ના ના કાઈ વાંધો નહીં તો કરવું પડે ને બાપા ભાવ નો ધણી હોય. બહુ એસી માર્યા બહુ મને એસીમાં. પાણી પા પછી વાત હા રહી. પણ આ ફરવા ગઈ. હા ભાઈ બોલ ને. નવા માણસો ક્યાંથી એ ગોત્યો? અમારી જેઠાણી ભાઈ આ જોને કે છે જીવાનો ટાટિયો ભાંગો છે તો કે કામે સડવું છે. થાહે નથી ભાઈ આ. હા હે તો ખરી પણ પેલા આવડે છે કે નહીં ઈ તો પૂછો. આવડે છે ને એસી પણ શીખવાડે તો ખર. આવડે. શીખે તો બધું આવડે ભાઈ. પણ શીખે પણ આમ કરે તો ખબર પડે. કોઈથી કર્યું ન હોય તો કેમ ખબર પડે? કાઈ વાંધો નહીં ભાઈ. મારું ગળું હુકાય છે. તડકાની કોઈ દી બાય નથી નીકળી. મારે પાણી પીવું. પાણી પીને હમણાં વળગું. મને શીખવાડ છે. ઈ ઓલી છોકરી પાણી ભરીને આવે ને એટલે હમણાં પેલા અહીંથી આમાં કામ કરો સાચું ખબર પડે. પાણી આવડતું ભરતી હોય તો એવાનું ગારું હુકાઈ ગયું હા કાઈ વાંધો નહીં. અને આને સડાવો કામે. સાક્ષુ હાર હોડી છે. આમ જોતો કર ક્યાર ની મોકલી પાણી ભરવા હજી આવી નથી. આમ ઈ તો તડકો હમણાં તો ખબર પડશે. ઈ તો ખબરની તો કામ કરે છે. કાઈ વાંધો ગારું નહીં. તો હુકાઈ હમણાં ગયું છે. હમણાં વળગી આપણે. હા આ છોકરી કોની? ઈ આ મારા ફેરા કામે આવે. ઈ મારા પાડોની જ છે. મારા જેઠાણીની જ છે ઈ. ઠેક. હા નહીં. ઈ મારા જેઠાણી અહીંયા આવ્યા પણ તમને કામ શું ફાવે છે? જી ફાવતું હોય કામ કરવા દે ને. તારો હું ગળા જાય ભાઈ? તું કોણ છો? એમ થોડું હાલે, પૂછવું પડે ને. આ કોણ છે ભાઈ? ઈ માર દેર છે એટલે તો પૂછે ને. નવું માણા મારા ફેરું કામે આવે એને એવું ન પોહાય, છે? હા. ઈ કામે રાખે માણા? ના ના રાખું તો હું પણ માર દેર છે ને એટલે પૂછે ને. આ જા પાણી પી લે. એમ તો માર ભાઈ કઈ ગયો હોય ને કઈ રેજે. ના ના કાઈ વાંધો નહીં. મને આવડે એવું કાઈ નથી. આમાં શું કરવાનું મૂળ? શીખવાડો તો બધું આવડે. કોઈ શીખે પણ નથી ઈ હું આવતું. શીખવાડું આમ બાપા. આમ તું હાડી પાણી પોરી પી લે ને કરીને એટલે હું મૂકી બધું તને શીખવાડું. ને આગળી તારું ગરું બેહી ગયું છે ને આગળી ઉખડી. કોની હારે કામ કરવાનું છે? તમારે આ ભૈયા હારે કામ કરવાનું. એ ભૈયા ઇધર આ જાઓ. ચલો ઇધર આ જાઓ તુમ.
એલા ઈ તો બધું કર્યું, આ હિન્દી બોલે ભયો છે, હા ઈ ભયો છે એને આનું હિન્દી બોલવું હા પડશે. એના હમ હિન્દી બોલવું જોહે ને એના ફેરું તારે કામે કરવું જોહે બોલ ઈ કાઈ વાંધા નહીં, મને હિન્દી આવડતા હે, પૂરા પૂરા આવડતા હે. પૂરા આવડતા હે ને ચલ કામ હા તો કાઈ વાંધો નહીં, ચાલ આવી જા ભાઈ, આ બાજુ આવી જા. ક્યાં કામ કરતા તને આવડતા હે? મને सिखवाड़वाना है. क्या नाम है तुम्हारा? ये मेरे से घबरा रहा है. ગભરા રે જોશ થી બોલો કેમ બીવાના હે તમે મારી હારે? नहीं મને हिंदी थोड़ा थोड़ा आवड़ता, थोड़ा नहीं आवड़ता है. काई नहीं वांधा पड़वाना भाई, આપણે કામ હારે કરવાના. ચાલો શું ખાવો હા આવતા રહેવાના. શું કરવાનું ઈ તો કે? એની આરે હુકવાની છે હાડી હાલ મારી હાડી તો હુકાઈ ગયેલી છે. તારી તો હુકાઈ ગયેલી જ હોય ને, તું તો ઘરેથી પહેરીને આવી અહીંયા કર એટલે ખબર પડશે ઈ તો. હુકવાનું છે ને આમાં આરોટવું પડશે હાલ આમાં આરોટવી પડે. આ તો ઈ તો તડકો છે ને મજા આવે કાંઈ. થઈ જાહે એલી આ કેમ કરવાની? અરે આને મારે શું શીખવાડવું એલા તું પકડવાના હો આ હરખા. જેઠનો ટાટિયો ભાંગો છે લાય હું તને શીખવાડું તને બધું તૈયાર થાતા બહુ આવડે તને કામ કરતા કેમ નથી આવડતું તું એસી માં તો બહુ રહીશો એલી મેં કોઈ દી કામ હવા કર્યા છે, આ હાથ ધોઈ ગઈ. જો દે આ એ મૂકવાનું આ લાવો દે તો હવે ખબર પડશે બહુ એસી માં રહીશો ને પછી આરોટવાના કેમ આમ? એ તું ઊભી થા આમ તો તે આરોટવાના નહીં મને કીધા. ભૂંડી લગાડસ આરોટવાના નહીં કીધા. આંગળી નહીં તપવા દે પછી તને હે ભૈયા, એને આરોટવાના કીધા ને માને. એ ઊભી થા તું આ છોકરાની વો ક્યાંથી લઈ આવ્યો મારે હાલ આમ કામ કર તારી જેઠાણી સૌ રાયડું નાખમાં. એ જેઠાણી હોય એટલે અહીંયા ભૂંડી લાગુ હા તું કારે ના કે તમે કેતી જા ક્યાં ને સાંભળું છું એટલે તાર જેટલો ટાટ્યો ભાગ્યો એટલે એટલે સાંભળસ નકર તું કાઈ વાંધો નહીં. શું કઈ હા તું તો એસી બાય ટાટ્યો નથી મેકતી માકડ ને મોં આવ્યા. આવે એલી કાકરમાં લાગ્યું. ઠેકડા નો મારવાના હોય ડેટકાની ખોડે એલી જેતપુરમાં તો કામ ખૂટે એવું નથી, મને નાના મગજના લાગી જાય છે હો. ઓછો મગજ આમ વાહે હટ એ વાહે હટ હાડી જેટલી ખબર પડતી નથી એ પણ મૂક એ ઓલાને પસાડીશ અહીંયા મૂક ને હું હુકવતી હતી તને ખબર નથી પડતી પેલા તમને પૂછ્યું તું આને ક્યાં લેતા આવ્યા, આને કામ આવડતું ન હોય ને ખોટા ખોટા અહીંયા અરે લાવવા. ભાઈ ઓલા મારા જેઠનો ટાટિયો ભાંગ્યો છે એટલે મારે તું આવા દે, તું આવા દે. હું મારે એનું ઘર આપી દેવું બેઠા બેઠા ખવડાવી આમ જો તો પેલા આ પણ આ જો જો આ કામ કરે છે એને કરવા નથી દેતા. પણ કામ તો કરું છું, તને દેખાતું નથી? દેખાય છે ને ઓને કામ ખોટી કરવું મેં જોઈએ. કોઈ દી મારી એવડી જિંદગીમાં કામ નથી કર્યું. પણ તું જિંદગી છો એમ કહું છું હું હુકું છું એમ હુકાઈ ને એ ઉંમરમાં જિંદગી સૌ વ્યવહારે મોટી સૌ એટલું યાદ રાખજે. જેઠાણી સૌ તારી. આમ આ અમે કામ કરી છે એવું જિનકા છોકરાઓને આવડતું હોય ઠેકડા નો મારવાના હોય આમ મેકતા આવડે કે આ તો નથી ઓલા આવડતું કરે છે એનું બગાડે છે. હા આ મારું કાઈ વાંધો નહીં, તમે બે જોવો હું કેમ શીખું. જો આવા દે. જોઈએ જ છીએ અમે. જો જો કરે એનું બખેડે. તને આ ઠેકડા મારતા જ આવડે છે તને હું આવડે છે આમાં માર તને કેમ રાખ એ તું કરીમાં તમે કે હવે તને છે ને આ હુકવતા નહીં ફાવે તો? હવે તું છે ને એક કામ કર તને મારે રાખવી જો એમાં તો હાલ છે નહીં તું માં વૈજા ઘા કરવા અને અમે ને ઓલો ભાઈઓ હુકવી તું છે ને તું ના કર, તમે કે જેઠાણી એ સૌ. હવે તો તું કેવા હે હવે ટાટ્યો કોઈ ભાગો રૂ- મારો વારો આવ્યો છે. માકડ ને મોં આવ્યા. માકડ ને લાવે માથે ગધી. ભલે આવ્યા તડકા એ તને તો ઘા કરતાય હરખું નથી આવડતું આમ ને એ તું પણ તો આગળ આવતી રે થોડી. આગળ નો આવવાનું અહીંયા બેઠી હોય તો હરખો ઘા કરવાનો હોય તને કેમ નથી ફાવતું કાઈ વાંધો નહીં, ઊભી રે. તું ઘા તો કર હા એ પણ આમ નો હોય એ ભૂત તે આમ નો હોય તને તો? તો મારે કેમ કામ શીખવાડવું ને તને મારે ક્યાં રાખવું મોડે આઈથી ઘા કરો, એક છોડો પકડે રાખો, એક છોડો તને દઉં ને. હા કાઈ વાંધો નહીં, તું ચાલ લાવ તારી હવે. એવડી છોકરી ઘા કરે એને આવડે તને આવડી બધી ના હવે જો તમે એસી માં રહેતા જ આવડે છે તું હું અહીંયા કામ કરવા આવી રાયડું નાખમાં જેઠાણી સૌ તારી. હા ભૈયા તું જોવાના મેં કેમ ઘા કરવાના. એ કેમેરા વાળા આ બાજુ જો હવે ઘા કરું. ઈ મારી બેટી ક્યારની રાયડું નાખીને ઈ ઝીણી હામું રાયડું નાખે છે. હવે તું જો કેમ ટકો તારો રંગુ. ક્યારની ઝીણી હામું રાયડું નાખસ ને પાણો હજી મોટો લઈ લઉં. ક્યાં જા ક્યારની રાયડું નાખે છે.
भैया आज तुम जो है ना मैं क्या करवाना, ये मेरी देराणी होवाना ने मारा ऊपर रोप जाबाना, मैं क्या करना, आज तो एना खोपड़ा फाड़ी देवाना तू जो, आज तो बोलना मत, दांत नहीं काढवाना वेवलीना, हाँ मारी सरनेम वेवलीना, हजे एकादा पाणा क्या गोतवाना, आज तो तारी ज दઉં છો ઈવડીને, બહુ હંસે હોશિયારી મારવાની છે ને, જો આજ તો તારી જ દઉં, ક્યાં જાહે કેલી લેજે આ બાજુ આવતી રે, આજ તો તારી જ દઉં, એલી પકડજે, એ હા પકડું છું તું હા લઈને. જોજે હો, હા લે દે. હા ક્યાંની રેડ્યું નાખે ને હવે તું જો, ઓ મારી રે અન્ય તો હું કર્યું કોજારી એ મારું વેર વાયરું, હા કયું ની હું ઠક ઠક કરતી હતી ને એટલે એમાં ક્યાં હું આ ઓલી એ જોને પાણો માર્યો આવડો, આ કસેડા માં ને આવડે નહીં ને મારે એને શીખવાડવું બધુંય એમ આવડે નહીં. નહીં ને બધુંય, આ માં પાણા રાખીને નહીં આવવા દેવાતા હોય. પણ આ ઉડી જાતે તો હું આવું ક્યાં થયું છે અહીંયા? એ આ છે ને આમ જો ને ભાઈ આને આવડે નહીં, આને પાણો રાખીને આવવા દીધું. પેલા તમને ના પાડતો તો કે નવા માણાને નો રખાય, આને રાખીને આ શું ફાયદો થયો પણ તમને? માર જેઠ બીમાર છે એટલે ભાઈ મારે થોડુંક ધ્યાન રાખવું પડે ને માર જેઠાણીનું. આ મને આ તો ગોજારીનું મને કાઈ નથી, પણ મને માર જેઠનું મોઢું આવે. તું કારે કેમાં જેઠાણી છો એમ હજી, નહીં. હા. તમે કામે દયા ખાધી આની માથે, હા, બરોબર? હા. તો આ એને કરી દયા. ના એને દયા ન કરી ભાઈ, પાણો રાખીને આવવા દીધો. ભલે શેડો ગોગા માર્યો. મરો, સાંભળો તો ખરા હું કહું હવે. હા બોલ લે હવે તું બટા અરે લઈને કામ આવ્યો આવડતું છો. આવડતું. અરે બટા અને અહીંયા તું ક્યાં લઈને આવ્યો? આ મને કામ કરતી તારી દીધી. આમ નીચે બેહીને જોતો માથું. ઓ આ તું ચોર કરી લે, કો હું કર્યો તે કાઈ ને એનું પટાર છોડી નાખ્યું, જો અરે હવે આવડતું નથી કામ. એને આવડતું તો એમ નથી, નહીં, ભાઈ હું પેલા મારી વાત શીખવાડી સાંભળો, દીધી. એને મને કેવું કર્યું, ઈ કે ક્યાં 3 વાર મેં પેલા અહીં ઊભી રાખી ઓલા ભૈયા એને, મને હિન્દી આવડે, આવડતા એવડા બોલવાના, બાકી નહીં આવડવાનું, તો ઈ બિચારો વેવલી જેવો થઈને વયો ગયો, તો બા- પછી ત્યાંથી મને સામે હવે મોકલી, કાલી કાલી થાય હું એને કામ મારી વાત શીખવાડી સાંભળી લે દીધી. પેલા, પછી હા. કેવું કર્યું, મને સામે મોકલી, તો પાણા મારતો તો આયુષ તારો જ નહીં, પછી આયથી મને વાહ મોકલી, ઈ કે હવે તમે સામે શેડા કા કરું, કા કરતી હતી, એકવાર આમ ગયો, એકવાર આમ ગયો, એકવાર બીજી બાજુ ઉડી ગયો, પવન નો ઉડે તો મારો વાગ, ઈ કે હરકો કા કરે તો મેં પાણો બેલીને ઘા કર્યો, પણ આમાં એસી માં રહેવા વાળાનું આમાં કામ નથી, મેં પેલા જ કીધું તું ને. પણ એમને તો પેલા એને જોવું જોઈએ ને કે અંદર પાણો મેલો તો, એ તમ- તઈ એલા મેં પાણો નાખીને ઘા કર્યો ને એમાં પછી રાયડું નાખે, તમને નો ખબર પડે કે આ લો પણો નામાં લો લખાય. અને તું કોને ભણવા ગયો તો, કરવા ગયો તો ફોન માં, કોને? ઈ તો ઘરેથી ફોન આવ્યો તો મારે. ભણવાય ના કરતો ભાઈ, મને નથી આવડતું, મને થોડી ખબર દે ને કપાળ ફૂટી હળવાઈ જવાનું, નહીં. આ મારો ભાઈ અહીંયા રાખીને ગયો ને, એનો ફોન આવ્યો તો કેવું તું કામ તો હા હાલે? મારી માં તાર માને, પોહા ન મારે એ ઓહો હવે મારે કીધે બોલાતું નથી. હવે ભાઈ તું આને ઘરે લઈ જા, હવે આ કામ મારાથી આને નહીં શીખવાડી શકું. હાલો જીણી માં હાલો, હવે તમને કામ નહીં આવડે, તમે ઘરે બેહો. હવે હાલો, આને હાલો. મારું ખોપરું ફાડી નાખ્યું ને આ હવે છે ને હાલો, આ નહીં ઘરે કામ લઈ આને આ જાઉં છું ઘરે, એટલી હાડી ઉઈકવા તો પૈસા તો લાય, આટલી આ દવા ન દેતી જા, રેવા દે, તું નહીં સુધર, હાલો હાલો તારાથી નો થાય. હાલો તું જઈ, જા, હાલો, તે ઘરે હાલો. ખાલી ખાતું છે બેઠી બેઠી, તારી તારાથી માને નહીં થાય, તું જા. અપલખડી મારા હામું ચડી હતી, પાણા ભેગી પાડી નાખી, હું કોણ ઝીણી જેતપુર વાળી, એને ખબર નથી કે ઝીણી હામું સડાય ને ક્યારની તુકારે કહેતી હતી, લે મને તુકારો દેતી હતી ને જેઠાણીને તુકારો દેતી હતી, ઉંમરમાં નાની છે હો, વ્યવહારે નાની નહોતી. હા હેલો મિત્રો, અમારી આ ચેનલ ઝીણીની જમાવટ, અને હા ઝીણીની જમાવટ એકલી જ નહીં પણ જેતપુર, અમારે જેતપુરમાં કેવું કામ છે એ અમે આજ બતાવવા માંગીએ છીએ કે અમારા હાડીઓના કારખાના અમારા જેતપુરમાં બહુ. હા મિત્રો, અને આ જેતપુરનું ઘરેણું એટલે કે અમારે સાડી ઉદ્યોગ, આ સાડી ઉદ્યોગ અમારે જેતપુરનો ફર્સ્ટ નંબર આવે ઓલ ઇન્ડિયામાં, ઓલ ગુજરાતમાં. અને હા મિત્રો, અમારો આ કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને બાકી આના જેવી તો કેટલી આવ્યુસ બાપા.